હેલો દોસ્તો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ રાહુલ ઉતેલિયામાં. હવે આપણે આગળ બે લેક્ચરમાં જે વર્તુળાકાર આપણે પઝલ સોલ્વ કરી કે જેમાં એક વર્તુળમાં અંદરની સાઈડ જોઈને વ્યક્તિઓ બેઠા હોય છે, પછી બીજી રીત એવી જ હોય કે જેમાં આપણે બહારની સાઈડ જોઈને બેઠા હોય છે, અને ત્રીજી એવી જોઈએ કે જેમાં અંદર અને બહાર બંને સાઈડ જોઈને બેઠા હોય છે. તો એમાં જે આપણે આગળના લેક્ચરમાં આપણે કેવી રીતે શીખવાડેલું કે એક લાઈન બનાવીને પઝલ સોલ્વ કરવાની, એટલે કે આપણે બહુ ઝડપથી સોલ્વ થઈ શકે. હવે આજના લેક્ચરમાં આપણે છે ચોરસમાં કઈ રીતે એક લાઈન ઉપર સોલ્વ કરવા એની ઉપર થોડીક માહિતી આપીશ. ચલો શરૂ કરીએ. તો આપણે જે ચોરસ આપણને આપેલું હોય, આપણને પ્રશ્નમાં એમ આપેલું છે એક ચોરસમાં 8 વ્યક્તિઓ બેઠેલા છે. પહેલી રીત એવી આપેલી છે કે જેમાં બધા અંદરની સાઈડ બેઠા છે, અને એવું કીધેલું છે કે 4 વ્યક્તિઓ ખૂણા પર બેઠા છે અને 4 વ્યક્તિઓ સાઈડ ઉપર. સાઈડ એટલે કે આને બાજુઓની વચ્ચે, એવી રીતે તમને ગુજરાતીમાં આપેલું છે. તો પહેલી રીત આવી રીતે આપેલી છે. તો આને પણ આપણે શું કરી શકીએ કે જ્યારે જેમ આપણે વર્તુળ હતું એમાં આપણે બધા અંદરની સાઈડ જોતા હતા, તેને આપણે એક સીધી લાઈનમાં બેસાડી અને આવી રીતે આપણે એક જ લાઈનમાં આપણે બનાવીને સોલ્વ કરેલા, બરોબર. પછી એમ કીધેલું કે અહીંથી આપણે આમ જોડી દઈએ તો આપણું વર્તુળ થઈ ગયું. પણ હવે ચોરસમાં પણ આપણે એ જ રીતે કરવાનું છે. ચોરસમાં કઈ રીતે કરવાનું કે ચોરસમાં પણ આપણે ગમે કોઈ પણ એક આપણે જગ્યાએથી આપણે ધારો કે આપણે અહીંથી કટ મારી અને આપણે સીધી લાઈન બનાવી દઈએ, બરોબર. તો એને આપણે આવી રીતે સીધી લાઈન બનાવી અને આવી રીતે 8 વ્યક્તિ લખી દેવાના. પછી હવે તમે અહીંયા જુઓ, આવી રીતે 8 વ્યક્તિ હોય તો એક છે એ ખૂણા ઉપર છે, પછી એક છે સાઈડ ઉપર છે, પછી પાછો ખૂણા ઉપર છે. તો આપણને જ્યારે આપણે આવી રીતે સોલ્વ કરશું લાઈન બનાવીને, ત્યારે આપણને શું મળશે કે એક નહીં ને એક છોડીને ખૂણા આવશે, બરોબર. તો આ એક નહીં ને એક છોડીને આપણે ખૂણા મળી ગયા. તો એ જે આપણને કન્ડિશન આપેલી હોય એના ઉપરથી આપણે ખબર પડી જશે કે કયો આપણે ખૂણો લેવાનો છે અને કઈ આપણે સાઈડ લેવાની છે. આપણને એક ખૂણો મળી જાય એટલે આપણને ખબર પડી જાય કે એક ખૂણો છે, તો એક છોડીને એક આપણે જે છે એ બધા ખૂણા આવશે. હવે આમાં બીજી રીત કઈ હોઈ શકે કે બીજી રીત જ્યારે હશે એમાં એવું કીધેલું હશે કે 8 વ્યક્તિઓ બેઠેલા છે, બરોબર. આ હું તમને ખાલી એક્ઝામ્પલ લઈને કહું છું કે 8 વ્યક્તિઓ, એવું નક્કી ના હોય કે 8 વ્યક્તિ હોય. અમુક જગ્યાએ એવું પણ કીધેલું હશે કે ખાલી સાઈડ ઉપર જ વ્યક્તિઓ બેઠેલા છે, બે વ્યક્તિ, એવી રીતે પણ હોઈ શકે. પણ એ વધારે તો બેંકમાં એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. આપણે PSI કોન્સ્ટેબલમાં એવી આશા નથી. એટલે આપણે જે PSI કોન્સ્ટેબલને જે લગતું છે ને એ રીતે હું તમને પઝલ આપું છું ડેઈલી ટેલિગ્રામ ગ્રુપમાં, બરોબર. હવે બીજી રીત આપણે કઈ રીતે છે કે આપણને એક ચોરસ આપેલું હશે, એમાં એમ કીધેલું છે કે જે ખૂણા ઉપર બેઠો છે એ અંદર અથવા બહાર જોઈ રહ્યો છે, અને 4 વ્યક્તિઓ અંદર જોઈ રહ્યા છે, 4 બહાર જોઈ રહ્યા છે, અને એમ પણ કીધું છે કે ખૂણા ઉપર બેઠો હોય એ અંદર જોતો હોય અથવા ખૂણા ઉપર હોય એ બહાર જોતો હોય. આવી રીતે આપણને આપેલું છે. તો આપણે આવી રીતે આકૃતિ બનશે, અને જે વચ્ચે બેઠા છે સાઈડ ઉપર એ અંદર જોઈ રહ્યા છે, અથવા તો એવું કીધું છે કે સાઈડ ઉપર છે એ બહાર જોઈ રહ્યા છે. તો આ આપણે બહાર જોઈ રહ્યા છે અને ખૂણાવાળા અંદર. આ આપણી બીજી રીત છે કે આવી રીતે આપણને પૂછાઈ શકે, બરોબર. તો એમાં પણ કઈ રીતે કરવાનું કે જ્યારે આપણે એક સીધી લાઈન બનાવી દેવાની. હા, તમે અહીંથી સ્ટાર્ટ કરો તો આપણે અહીંયા મૂકેલું, બરોબર. હવે એની જમણી સાઈડ જુઓ તો આ જ એની જમણી સાઈડ થઈ, અને આપણે અહીંયા બેસાડ્યો તો એની જમણી સાઈડ આ બાજુ થઈ. તો એની જમણી સાઈડ પછી જે છે એ આપણે નોર્મલ લઈ લઈએ કે બાજુવાળા બહાર જોઈ રહ્યા છે અને ખૂણાવાળા અંદર. તો એના પછીનો છે એ અંદર જોઈ રહ્યો છે, પછી એના પછીનો બહાર, પછી પાછો અંદર. તો આપણે કંઈ જ નહીં કરવાનું, ડાયરેક્ટ આપણે શું કરી દેવાનું કે જ્યારે આપણને એમ કીધું હોય કે 8 વ્યક્તિઓ ખૂણાવાળા અંદર જોઈ રહ્યા છે અને સાઈડવાળા બહાર જોઈ રહ્યા છે, તો આપણે આમ માની લેવાનું કે એક ને એક છોડીને આપણે અંદર અને બહાર જોઈ રહ્યા છે. આપણે 8 વ્યક્તિ આવી રીતે બનાવી લેવાના, બરોબર. 8 વ્યક્તિ થઈ ગયા. હવે તમને આગળ જે આપણને પઝલમાં જે હિન્ટ આપેલી છે કે જે કન્ડિશન આપેલી છે એના ઉપરથી તમને ખબર પડશે કે આમાં કયો ખૂણો છે અને કયો સાઈડ છે. બીજી વસ્તુ કે આમાં તમને એમ કીધું હોય અહીંયા આપણે ધારો કે A અને B છે,
જ્યારે પણ તમને એમ કીધું હોય કે એ ની સામે બી બેઠો, એ અને બી સામે જોઈને બેઠા છે, તો આ કન્ડિશનમાં તો આપણને ખબર છે કે એ અને બી એકબીજાની સામે જોઈને બેઠા છે, બરોબર. પણ જ્યારે આવું હોય ત્યારે આપણે એમ કીધું હોય કે એ અને બી એકબીજાની સામું જોઈ રહ્યા છે, તો સામું જોઈ રહ્યા છે તો આ બે તો એકબીજાની આમ વિરુદ્ધ દિશામાં જોઈ રહ્યા, એ સામે જોઈને બેઠા નથી. એટલે એનો મતલબ શું થયો કે જે સામે જોઈ રહ્યા છે ને વ્યક્તિ એ ખૂણા ઉપર જ આવશે આપણે આ કન્ડિશનમાં. તો એવી રીતે આપણે થોડુંક વિચારી અને પછી આપણે કન્ડિશન મૂકવાની. તો ચલો આપણે આજે પઝલની શરૂઆત કરીએ. જે મેં પઝલ હું એ જ કરાવું છું જે હું ગ્રુપમાં ડેઈલી પ્રેક્ટિસ માટે આપું છું. જો તમે ગ્રુપમાં હજી જોડાયા ના હોય તો આપણું જે નામ છે મેથ્સ વિથ રાહુલ ઉતેલિયા, ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે તમને ગ્રુપ મળી જશે, એમાં આપણે જોઈન થઈ જવું. ચલો આપણે આ પઝલ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણને કીધું છે કે 8 લોકો છે જે થી ક્યુ ચોરસ આકારની ટેબલની આજુબાજુ એવી રીતે બેઠા છે કે તેમાંથી 4 ખૂણા ઉપર બેઠા છે અને 4 બાજુના મધ્યમાં બેઠા છે, એટલે 4 સાઈડ ઉપર બેઠા છે. બધા લોકો ટેબલના કેન્દ્ર તરફ મોઢું કરીને બેઠા છે. આપણને એટલી ખબર પડી ગઈ કે આવી રીતે આપણે ચોરસ હશે, એમાં બધા અંદર બેઠા છે, 4 ખૂણા ઉપર બેઠા છે. તમને એવી રીતે લાઈન બાય લાઈન કરવું, આ આપણે 4 ખૂણા થઈ ગયા, બરોબર, અને 4 બાજુ, તો આ 4 બાજુ આવી રીતે થઈ ગયું. હવે એમ કીધું છે પણ આપણે આ ચોરસ બનાવીને નથી કરવાનું, આપણે એક લાઈનમાં જ બનાવી દેવાનું છે. પછી હું તમને શીખડાઈશ કે એમાં ચોરસમાં કેવી રીતે મૂકવું, બરોબર. ચલો પહેલા તો મેં તમને આગળના 2 લેક્ચર જોયા છે તો તમને ખ્યાલ હશે કે પહેલા મેં તમને શીખડાયેલ કે આપણને જે પણ કન્ડિશન આપી લો એ આપણે જોઈ લઈએ, એટલે આપણે આટલું લાંબુ આપણે વારંવાર વાંચવાનું ન થાય, બરોબર. ચલો જે અથવા ઓ પૈકી કોઈ પણ એમના તાત્કાલિક પડોશી નથી. પહેલી કન્ડિશન, એમની બાજુમાં જે અથવા ઓ આ બંનેમાંથી એક પણ નહીં આવે. એલ ઓની ડાબી બાજુના ચોથા સ્થાને બેઠો છે. આ આપણે ઓ છે, આપણે એમ જ માનીને ધારવાનું કે આવી રીતે જોઈને બેઠો છે, તો એની ડાબી બાજુ આ થઈ. જ્યારે કન્ડિશન નોટ કરતા હોય ને ત્યારે આપણી ડાબી સાઈડ હોય એ જ આપણે ડાબી સાઈડ લેવાની. આપણે આવી રીતે પેજ આપેલું હોય તો તમે લખવાની શરૂઆત ક્યાં અહીંથી કરો, તો ડાબી સાઈડથી તમે લખવાની શરૂઆત કરો છો, બરોબર. તો આપણે એમ જ માનીને ચાલવાનું કે આપણી ડાબી સાઈડ એ પણ આપણે જે વ્યક્તિ લઈએ છીએ એની ડાબી સાઈડ હશે. આપણે અહીંયા ઓ લીધો તો ઓની ડાબી બાજુ ચોથા સ્થાને. તો મેં તમને કીધેલું કે જ્યારે ચોથું સ્થાન હોય ત્યારે વચ્ચે 3 વ્યક્તિ હોય અને આ એલ. તો આપણે અહીંયા એરો બની ગયો, બરોબર. કેમ કે આપણને ખબર છે કે ડાબી બાજુ જ બેઠો છે, એટલે આપણે એલ અહીંયા એરો મારી દીધો, બરોબર. ચોથા સ્થાને તો જો આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન અને આ ચોથું સ્થાન થઈ ગયું. તો એવી રીતે આપણે ગણવાનું રહેશે. પછી એમ કીધું છે એન ટેબલની કોઈ બાજુની મધ્યમાં બેઠો નથી. એનો મતલબ શું થયો? એન છે એ ખૂણા ઉપર જ બેઠો છે, આપણને ખબર પડી ગઈ, બરોબર. પછી ઓ જેની બીજા જમણામાં બેઠો છે. આપણે અહીંયા જે છે એની જમણામાં આ બીજો, અહીંયા જે લઈએ એક છોડી અને બીજો છે એ ઓ છે, આ આપણી એની થઈ ગઈ જેની જમણી સાઈડ. પછી એમ કીધું કે જે ટેબલની કોઈ બાજુના મધ્યમાં નથી બેઠો. એનો મતલબ શું થયો કે જે પણ છે એ ખૂણા ઉપર બેઠો છે. તો આપણે આ એક કન્ડિશનને આપણે ભેગી કરીને લખી શકીએ કે ભાઈ જે અને એન છે એ બંને આપણે ખૂણા ઉપર જ લેવાના થશે, બરોબર. હવે આમ આગળ જોઈએ તો એમ ટેબલની બાજુની મધ્યમાં બેઠો છે. તો અહીંયા આપણે લખી નાખીએ કે એમ સાઈડ ઉપર છે. કે અને એમ વચ્ચે ફક્ત એક વ્યક્તિ છે. તો કે અને એમ વચ્ચે જ્યારે એક વ્યક્તિ હોય ત્યારે આપણે આવી રીતે પણ લખી શકીએ, અથવા આવી રીતે પણ બેઠો હોય કે કેની ડાબી બાજુમાં એમ બેઠો હોય અથવા કેની જમણી બાજુમાં એમ બેઠો હોય, કોઈ પણ હોઈ શકે. તો જ્યારે આપણને આવી ખબર ના હોય ત્યારે મેં તમને કીધેલું કે કન્ડિશન આપણે નોટ કરતી વખતે ખાલી એટલું લખી દેવાનું કે અને એમ વચ્ચે એક વ્યક્તિ છે પણ આપણને ખબર નથી કે કોણ કઈ બાજુ બેઠું છે. પી ઓનો તાત્કાલિક પડોશી નથી. તો જે ઓ હશે ને એની બાજુમાં ક્યાંય પી નહીં આવે. ચલો હવે હું તમને આટલી જે કન્ડિશન છે ને એટલામાંથી તમને ઝડપી કેવી રીતે બનાવવું એ તમને શીખડાવી દઉં. ચલો આપણે પહેલાં તો 8 વ્યક્તિ, અને મેં હમણાં કીધું કે બધા અંદરની સાઈડ જોઈ રહ્યા છે. તમે સ્ટાર્ટિંગમાં કરશો એટલે તમને આ એરો બનાવવાનું
એવું બધું સૂચશે. બાકી પછી તમે છે ને ડાયરેક્ટ ખાલી આવી રીતે કરીને જ સોલ્વ કરતા થઈ જશો જો ડેઇલી પ્રેક્ટિસ હશે ને તો. 2 3 4 5 6 7 8 બરોબર 8 વ્યક્તિ છે આપણે. હજી આપણને ખબર નથી કે કોણ ખૂણા ઉપર છે અને કોણ સાઈડ ઉપર છે. અહીંયા આપણને કન્ડિશન મળી ગઈ પણ આપણે ક્યાં મૂકવા, અહીં ક્યાં ખૂણો છે ક્યાં સાઈડ છે આપણને ખબર નથી. તો પહેલાં સૌથી વધુ આમાં જ્યારે આપણે પઝલ સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે શું જોવાનું કે સૌથી વધુ તમને આમાં કોણ દેખાય છે. જુઓ અહીંયા પણ તમને ઓ દેખાય છે, અહીંયા પણ ઓ દેખાય છે, અહીંયા ઓ દેખાય છે, અહીંયા ઓ દેખાય છે. તો સૌથી વધુ ઓ દેખાય છે. તો આપણે ઓ વાળી જે કન્ડિશન હશે, ઓ જેમાં આવતો હશે એ કન્ડિશન આપણે સ્ટાર્ટ કરીશું. અહીંયા એમ છે કે ઓની 4 છોડીને એલ છે, સોરી 3 છોડીને એલ છે. તો ઓ તમે ગમે ત્યાં લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો, કંઈ જ ફરક પડવો નથી કેમ કે આપણે ચોરસમાં બેઠા છે. તો એને છેલ્લે આપણે ચોરસમાં જ મૂકવાના છે. ઓ આપણે અહીંયા હવે જો અહીંયા ઓની ડાબી બાજુ 3 છોડીને એલ છે. તો આ જે ઓ છે એ એલની જમણી બાજુ થયો. આપણે એલ અહીંયા લઈએ તો 1 2 3 છોડી અને અહીંયા ઓ આપણે ફિક્સ થઈ ગયો. બરોબર, જુઓ તમે હવે જુઓ તો આવી ગયું કે અહીંયા ઓ છે, ઓ ઉપર તરફ જોઈ રહ્યો છે તો એની ડાબી બાજુ આ થશે અને 3 છોડીને આ આપણો એલ. હવે આગળ જોઈએ ઓની આગળ બીજો કયો આપણે બેસે છે. જો જેની જમણી બાજુમાં 1 છોડીને ઓ છે તો જે આપણે આ બાજુ હશે ત્યારે જ એની જમણી બાજુ આમ થશે. તો જે અહીંયા મૂક્યો અને અહીંયા 1 છોડીને ઓ આવી ગયો. હજી આવી રીતે પણ તમને ન સમજાય ને તો કન્ડિશન કઈ રીતે મૂકવાની કે જેની જમણી બાજુ ઓ છે, તમે જે અહીંયા લ્યો તો 1 છોડી અને ઓ અહીંયા, પણ ત્યાં તો આપણે ઓ નહીં આવે કેમ કે ઓ તો આપણે ઓલરેડી મૂકી દીધો છે. તો આપણે જે છે એ આપણે ડાબી સાઈડે જ લેવો પડશે. તો અહીંયા આપણો જે ફિક્સ થઈ ગયો. હવે આપણે આગળ જોઈએ ઓની બાજુમાં ક્યાંય પી નથી. તો જ્યાં પી નથી ત્યાં આપણે અહીંયા ઓ છે, અહીંયા બાજુમાં ક્યાંય પી નહીં આવે. પછી એમ કીધું છે કે એમની બાજુમાં જે અને ઓ નથી. તો એનો મતલબ શું થયો કે ઓની બાજુમાં ક્યાંય જે એમ નહીં આવે અને જેની બાજુમાં ક્યાંય પણ એમ નહીં આવે. એમ જ થયું ને. એમ કીધું છે કે એમની બાજુમાં જે અથવા ઓ નથી. એનો મતલબ શું થયો કે ઓની બાજુમાં ક્યાંય એમ નહીં આવે. અહીંયા એમ લઈએ તો બાજુમાં ઓ થઈ ગયો. તો આપણે ઊંધું પણ વિચારી શકીએ કે જ્યાં પણ એમ અથવા જે અથવા ઓ હશે ને એની બાજુમાં ક્યાંય એમ નહીં આવે. તો ચલો આપણે પહેલાં જે ક્યાં છે, અહીંયા છે, તો એની આજુબાજુ ક્યાંય એમ નહીં આવે. તો અહીંયા એમ નહીં આવે, અહીંયા પણ નહીં આવે અને ઓ તો અહીંયા પણ એમ નહીં આવે કેમ કે અહીંયા આપણે ઓ છે તો અહીંયા બાજુમાં એમ નહીં આવે. બરોબર, તો એ પણ આપણે નોટ થઈ ગયું. હવે આગળ જોઈએ અહીંયા આપણને એક વસ્તુ બીજી છે કે જે અને એન ખૂણા ઉપર બેઠા છે. આપણે જુઓ જે તો મળી ગયો છે. બરોબર, તો જે આપણે આ જે મળ્યો એ ખૂણો છે. તો હમણાં મેં તમને શું કીધું કે 1 છોડીને 1 ખૂણો મળે કેમ કે આપણે જ્યારે આમ ચોરસ બનાવીએ 1 ખૂણા ઉપર બેઠો છે, 1 સાઈડ ઉપર બેઠો, 1 ખૂણા ઉપર અને 1 સાઈડ ઉપર. તો જ્યારે આ ખૂણા ઉપર બેઠો હોય તો 1 સાઈડ ઉપર છે પછી પાછો ખૂણા ઉપર આવી ગયો. બરોબર, તો આપણને આ ખૂણો મળી ગયો જે માટે. તો હવે જે આગળ આ પણ છે 1 છોડીને 1 ખૂણો હશે અને આ પણ 1 ખૂણો હશે. પછી 1 છોડીને આ બાજુ 1 છોડી દો તમે તો પણ અહીંયા એલ ખૂણા ઉપર આવી ગયો. તો આ બાજુથી તમે વિચારો તો પણ 1 છોડીને આપણને ખૂણો મળી ગયો. હવે 3 ખૂણા તો આપણે ભરાઈ ગયા છે ઓલરેડી અને એમ કીધું છે કે જે અને એન ખૂણા ઉપર છે. તો અહીંયા આપણે એલ છે ખૂણા ઉપર, અહીંયા ઓ આવી ગયો છે, અહીંયા જે આવી ગયો છે. તો એન છે હજી એક બાકી છે તો અહીંયા ખૂણા ઉપર આપણે એન મળી ગયો. ચલો અહીંયા એન આપણને મળી ગયો ખૂણા ઉપર. હવે આપણે એમ તો અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. તો એક જ જગ્યા આપણી વધી કે અહીંયા એમ આવશે. અને બીજી વસ્તુ કે આપણને ખબર છે કે એમ છે એ સાઈડ ઉપર બેઠી છે, એ પણ આપણને આપેલું જ છે. તો જુઓ આ તો આપણે ટપકાવાળા જે છે એ ખૂણા છે. તો જે એમ છે એ આપણી શું થઈ ગઈ, સાઈડ થઈ ગઈ. તો આપણો એમ ક્યાં આવી ગયો. બરોબર, હવે આગળ કઈ કન્ડિશન બાકી રહી છે, ઓની બાજુમાં ક્યાંય પી નથી. હવે અહીં જુઓ તમે ઓની બાજુમાં અહીંયા પી નહીં આવે અને અહીંયા પી નહીં આવે. તો એક જ જગ્યા આના સિવાય
આ એક જ જગ્યા ખાલી રહી છે, તો અહીંયા આપણે પી ફિક્સ થઈ ગયો. અને હજી એક વસ્તુ આપણે છેલ્લી બાકી છે કે કે અને એમ વચ્ચે એક વ્યક્તિ છે. તો કે આપણે અહીંયા જ લેવો પડશે ને, તો જ કે અને એમ વચ્ચે એક વ્યક્તિ આવશે. જો તમે કે અહીંયા લેશો તો ક્યાંય એક વ્યક્તિ આવે છે નહીં. તો ફિક્સ થઈ ગયું કે આપણો કે અહીંયા જ આવશે. હવે બાકી કોણ રહ્યું છે? જે કે એલ એમ એન ઓ પી ક્યુ બાકી છે, એ આપણો અહીંયા આવી ગયો. બરોબર. તો આ થઈ ગયું આપણું સોલ્યુશન. હવે તમને આવી રીતે તમે લાઈન ઉપર બનાવી દીધું. પછી તમારે ચોરસમાં બેસાડવું હોય, જો તમને આવી રીતે તમને પ્રશ્નના જવાબ એમ પૂછેલું હોય છે કે ઓની સામે કોણ બેઠું છે, તો અહીંયા ઓ છે, એની સામે કોણ બેઠું હોય કે આ બાજુ પણ સરખા વ્યક્તિ હોય અને આ બાજુ પણ સરખા વ્યક્તિ હોય. તો જો અહીંયા 3 વ્યક્તિ થઈ ગયા ઓની બાજુમાં, આ બાજુ પણ 3, તો એલ છે એ આપણે ઓની સામે બેઠો છે. તો એવી રીતે આપણને પ્રશ્ન પૂછેલા હોય તો એવી રીતે આપણે જવાબ ડાયરેક્ટ આપી શકીએ. પણ જો તમે એવી રીતે જવાબ ન આપી શકતા હોય અને તમારે ચોરસ બનાવીને ગોઠવવું હોય તો કઈ રીતે કરવું એ તમને શીખવાડું. આ માની લો આપણું એક ચોરસ છે. હવે આપણે એમ કીધું છે કે ખૂણા ઉપર બેઠા છે અને સાઈડ ઉપર પણ બેઠા છે અને બધા અંદરની બાજુ જોઈ રહ્યા છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. જે ટપકાવાળા છે આપણે તો ખૂણા ઉપર બેઠેલા છે, એ તો આપણને ખબર છે કે આ ટપકા છે, 4 ટપકા આપણે કરેલા જ છે, એ ખૂણા છે. તો આપણે અહીંથી જ સ્ટાર્ટ કરીએ કે એલ ખૂણા ઉપર છે. અહીંયા એલ લીધો. હવે અંદર જોઈ રહ્યો છે એલ, તો એની જમણી બાજુ કઈ થશે? આ થશે. આમ મોટું કરીને બેઠો હોય તો આ એની જમણી બાજુ થશે. તો આપણે લાઈન ઉપર જોઈએ, લાઈનમાં તો એલની જમણી બાજુ કઈ છે? આ એલની જમણી બાજુ છે. ઉપર જોઈ રહ્યો છે તો આ એલની જમણી બાજુ છે. તો બસ કંઈ જ નહીં, એલ મળી ગયો ખૂણા ઉપર. તો પછી લાઈન ઉપર, લાઈનમાં જે પણ આપણે આવતા હોય એ મૂકી દેવાના. ઓ, કે, એન અને એમ. આ થઈ ગયું આપણું સોલ્યુશન ફાઇનલ. હવે તમે ચોરસ બનાવીને કરશો ને તો તમારે 3-4 ચોરસ બનાવવા પડશે. અહીંયા જોયું કે આપણે ક્યાંય એક કન્ડિશનમાં બધું જ થઈ ગયું કે આપણે પહેલાં જે લખી લીધું અને પછી તરત જ અહીંયા આપણે મૂકી દીધું. એવી રીતે તમે ઝડપી સોલ્વ કરી શકો. હજી તમને જો આમાં પણ ના સમજાતું હોય તો હજી મને તમે કોમેન્ટમાં કહી શકો છો, અથવા આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ એમાં તમે ડિસ્કશન કરી શકો છો કે આમાં નથી સમજાતું તો આમાં કઈ રીતે કરવું. તો આપણે હજી એનાથી પણ ઇઝી સોલ્યુશન આપણે લાવશું. બરોબર. કે તમને એક કન્ડિશન મૂકીને કે અહીંયા ભાઈ શું આપણે હતું કે અને એમ વચ્ચે એક વ્યક્તિ છે, તો આપણે એ એમ અને કે અહીંયા લઈ, એવી રીતે પણ આપણે કરીને થઈ શકે છે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. બીજો જ છે, એવો જ પ્રશ્ન છે પણ થોડોક અઘરો છે, આગળના કરતાં થોડોક અઘરો છે. અહીંયા એમ કીધું છે કે 8 મિત્રો PQRSTUVW ટેબલ ઉપર બેઠા છે, 4 ખૂણા ઉપર બેઠા છે અને 4 સાઈડ ઉપર બેઠા છે. ખૂણા ઉપર બેઠા છે ને એ અંદર તરફ મોઢું કરીને બેસે છે. અહીંયા લખી લેવાનું, જે ખૂણા ઉપર હોય એ અંદર જોઈ રહ્યા છે. બરોબર. સાઈડની બાજુમાં બેઠા હોય ને એ બહારની સાઈડ, એટલે આપણે બીજું લખી નાખવાનું કે ભાઈ સાઈડમાં જે બેઠા છે એ બહાર જોઈ રહ્યા છે. આટલું તમે લખી લો તો તમને યાદ રહી જવું જોઈએ કે ભાઈ ના આવું જ છે. હવે આગળની કન્ડિશન એમ છે કે પી વીના જમણી તરફ ત્રીજા સ્થાને બેસે છે. અહીંયા આપણે વી હોય તો વીની જમણી બાજુ કઈ થાય? આ બાજુ. કેટલા? ત્રીજા સ્થાને. 1, 2 અને 3. આ થઈ ગયું જમણી સાઈડ ત્રીજા સ્થાને. જે હવે જે જ્યારે અલ્પવિરામ પછી જે વપરાય તો એ કોના માટે? કે જે અહીંયા બીજો વ્યક્તિ હશે એના માટે જ વપરાયો હશે. તો જે છે એ વી માટે જ વપરાયો છે. તો જે એટલે આપણે વી એટલે VW તરફ મોં કરી રહ્યો છે. એનો મતલબ શું થયો કે વી અને W એકબીજાની સામે સામે જોતા હશે. હવે આગળ જોઈએ કે W અને Q વચ્ચે એક વ્યક્તિ બેસે છે. W અને Q વચ્ચે.
આપણને ખબર નથી કે કઈ બાજુ હશે, એટલે આપણે એને એરો નહીં મારીએ. તમને થોડુંક સાઈડમાં લખી દઈએ કે W અને Q વચ્ચે એક વ્યક્તિ છે. જ્યાં જે આપણે એરો મારીએ ને એ આપણને ફિક્સ ખબર છે કે ભાઈ આની જમણી સાઈડ જ હશે, બરોબર. અને જ્યાં એરો નથી ત્યાં આપણે કોઈ પણ સાઈડ હોઈ શકે. Q P નો પડોશી નથી. બીજી કન્ડિશન મળી ગઈ કે Q ની બાજુમાં ક્યાંય P નહીં આવે. R અને S વચ્ચે બે વ્યક્તિ બેઠા છે. R અને S વચ્ચે બે વ્યક્તિ બેઠા છે. જ્યારે તેમનામાંથી કોઈ પણ એકની જમણી બાજુથી ગણવામાં આવે. જો અહીંયા હવે આપણને શું કીધું છે, એમની કોઈ પણ એકની જમણી બાજુથી. તો આમાં આપણે બે કન્ડિશન થઈ શકે, કાં R થી બે જમણી બાજુ બે છોડીને S આવશે, અથવા તો S છે એના જમણી બાજુ બે છોડીને R. એમ કીધું છે ને તેમનામાંથી કોઈ પણ એક, તો આપણે S ની પણ જમણી બાજુ બે છોડીને R આવી શકે. હવે આગળ જોઈએ. U S ની બાજુમાં નથી બેસતો. S ની બાજુમાં U નથી. T U ની ડાબી તરફ બીજા સ્થાને નથી બેસતો. તો અહીંયા U હશે, તો એની ડાબી તરફ આ છે, તો આ પહેલું અને બીજું સ્થાન. ત્યાં T નથી. એટલે જ્યાં પણ આપણે એવી કન્ડિશન આવશે કે U ની ડાબી બાજુ બીજું હશે, એ T હશે, તો એ આપણી કન્ડિશન કેન્સલ થઈ જશે. હવે આપણે ડાયરેક્ટ સોલ્વ કરવાનું. મેં હમણાં શું કીધું કે જ્યારે 8 વ્યક્તિ આપણને આપેલા હોય, એક ઉપર જોઈ રહ્યો છે અને એક બહાર જોઈ રહ્યો છે. હવે જો અહીંયા મેં હમણાં આગળ હજી તમને ના ખબર પડે તો બીજી વાર સમજાવી દઉં છું કે ખૂણાવાળા અંદર જોઈ રહ્યા છે. તો આ જે ખૂણાવાળા છે એ બધા અંદર જોઈ રહ્યા છે અને સાઈડવાળા બહાર જોઈ રહ્યા છે, બરોબર. એટલે શું થયું, એક અંદર છે, એક બહાર છે, બીજો એના પછી એક અંદર છે, પછી પાછો એક બહાર છે. આમ લાઈનમાં તમે ગણો એવી રીતે છે. તો આપણે એ રીતે જ આપણે લાઈનમાં બેસાડી દઈશું કે ભાઈ એક ખબર નથી આપણને કે અંદર કે બહાર. એક ઉપર જોઈ રહ્યો છે, એક નીચે, પછી પાછો ઉપર. એવી રીતે આપણે 8 વ્યક્તિ બનાવવાના છે. ચલો, આ થઈ ગયા આપણા 8 વ્યક્તિ. હવે આપણે શરૂ કરીએ. સૌથી વધુ આપણને શું દેખાય છે? મેં હમણાં તમને કીધેલું કે જે સૌથી વધુ દેખાતું હોય ને આપણે પહેલા કન્ડિશન લેવાની. તો અહીંયા જો અહીંયા પણ V દેખાય છે, અહીંયા V દેખાય છે, પછી અહીંયા V અને P બને છે, તો P અહીંયા દેખાય છે. એટલે આપણે V થી આપણે શરૂ કરી શકીએ. ચલો, V આપણને ખબર નથી કયો ખૂણો છે કયો, પછી આપણે અંદર કઈ સાઈડ અંદર આવશે અને કઈ સાઈડ બહાર એ પણ હું તમને શીખડાવીશ. તો પહેલા આપણે V છે અહીંયા લીધો. હવે V ઉપર જોઈ રહ્યો છે, તો જમણી બાજુ આપણે એરો મારેલો છે. એનો મતલબ કે V ની જમણી બાજુ બે છોડીને P. તો આ આટલું આપણે ફિક્સ થઈ ગયું. અને બીજી એક વસ્તુ કે V ની સામે W જોઈ રહ્યો છે. હવે મેં તમને કીધેલું કે જ્યારે સામે જોઈ રહ્યો એવું કીધું હોય ને, ત્યારે એકબીજાની સામે જોતા હોય છે. કાં તો સાઈડ ઉપર સામે બેઠા છે, કાં તો ખૂણા ઉપર બેસીને સામે જોતા હશે. પણ અહીંયા આપણને ખબર છે કે ખૂણાવાળા અંદર જોઈ રહ્યા છે, બરોબર. તો હવે બે અંદર જોઈ રહ્યા હોય આવી રીતે ચોરસમાં, તો જ એકબીજાની સામે જોઈ રહ્યા હોય ને. તો ખૂણાવાળા છે એ આપણને મળી ગયા કે V છે એ ખૂણા ઉપર જ બેઠો છે, આપણને ખબર પડી ગઈ. તો એક હવે ખૂણા માટે શું કરવાનું, એક ને એક આપણે આપણને ખૂણા મળી ગયા. અહીંયા પણ જો આ એક છોડી અને પછી આ બાજુ પાછો જોઈએ એટલે આપણે ખૂણો આવી જાય. તો આપણે 4 ખૂણા મળી ગયા. અને V ની સામે W છે. તો જ્યારે પણ સામે કોણ બેઠું છે, કેટલા વ્યક્તિ છે એવું શોધવાનું હોય, અહીંયા આપણે 8 વ્યક્તિ છે એના ભાગ્યા 2 કરવાના, એટલે કેટલા 4 મળ્યા, અને -1 કરશો ને એટલે 3. તો બંને બાજુથી 3 વ્યક્તિ લેવાના. જો અહીંથી V 3 વ્યક્તિ લ્યો અને ડાબી સાઈડથી આ 3 વ્યક્તિ લ્યો, તો આ જે વ્યક્તિ આવ્યો એની સામેની સાઈડ બેઠો હશે, બરોબર. એ આપણે ફાઇનલ થઈ ગયું. તો V ની સામેની સાઈડ એટલે અહીંયા આપણો W ફાઇનલ થઈ ગયો. હવે P ની બાજુમાં Q નથી, તો અહીંયા આપણે Q નહીં આવે. W એક છોડીને Q છે, આ W આવી ગયો આપણો અહીંયા W આવી ગયો. એક છોડીને અહીંયા તો Q આપણે આવશે નહીં, કેમ કે ત્યાં આપણે ના પાડેલી છે. તો ક્યાં આવશે Q? તો Q આ બાજુ આવશે. તો આ એક છોડે અને Q અહીંયા ફિક્સ થઈ ગયો, બરોબર.
તો ડબલ્યુ અને 1 છોડીને ક્યુ. હવે જેટલી કન્ડિશન આપણે સોલ્વ થતી જાય ને એને આપણે આવી રીતે ખાલી ચોકડી મારી દઈએ એટલે આપણને ખબર પડે કે આપણે એ કન્ડિશન આપણે આવી ગઈ છે. બરોબર. ડબલ્યુ અને ક્યુ આવી ગયું, પછી ક્યુની બાજુમાં પી નથી એ પણ આવી ગયું. હવે કઈ આપણી પાસે બે કન્ડિશન વધી છે. એસની બાજુમાં યુ નથી, એનું હજી આપણને ખબર નથી કે એસ ક્યાં છે, યુ ક્યાં છે. જો હવે આપણને આ બે કન્ડિશન આપણે લેવાની છે કે કાં તો આરની જમણી બાજુ એસ હશે, કાં તો એસની જમણી બાજુ આર હશે. હવે તમે એક એક જગ્યા ઉપર તમારે મૂકીને ચેક કરવું પડશે. બરોબર. ખાલી પહેલાં ચેક નહીં કરવાનું, વિચારવાનું ખાલી. અહીંયા આપણે આર લઈએ, બ્લેક ઇંકથી લઉં છું કે અહીંયા આપણે ધારો કે આર લઈએ, આ નીચે જોઈ રહ્યો છે, અહીંયા આપણે આર લીધો, અહીંયા એક છોડી અને આ બીજો છોડે, કેમ કે જમણી બાજુ જ લેવાનું છે ને આપણે જમણી બાજુ લઈએ તો ક્યાંય આપણને અહીંયા એસ મૂકવાની જગ્યા છે નથી, તો ચલો ત્યાં પણ આપણે આર નહીં આવે, એને આપણે કેન્સલ કરી દઈએ. અથવા તો અહીંયા આપણે એસ મૂકીએ, હાલો બે કન્ડિશન આપણે ભેગી લેવાની છે. એસ મૂકીએ તો પણ બે છોડીને અહીંયા આર નહીં આવે, તો ત્યાં આપણે આર અથવા એસ નહીં મળે, એ કન્ડિશન આપણે કેન્સલ થઈ ગઈ. હવે એવી રીતે આપણે અહીંયા જોઈએ, આર અથવા એસ કોઈ પણ આવી શકે. આ બાજુ જમણી સાઈડ છે તો બે છોડીને આર અને એસ આવી શકે. હા, તો ઉપર આપણે આર લઈએ તો અહીંયા એસ, અથવા તો એસ લઈએ તો અહીંયા આર આવશે. બરોબર. તો આ આપણી એક કન્ડિશન થઈ ગઈ. અને હજી આપણે આ એક જગ્યા આપણે જોવાની બાકી છે. તો અહીંયા આપણે આર અથવા એસ લઈએ તો આ એક અને બે છોડીને અહીંયા જુઓ, અહીંયા તો ડબલ્યુ બેઠેલો છે તો અહીંયા પણ આપણે નહીં આવે, એટલે કે આજે આપણે નીચે જે મૂકી કન્ડિશન એમાંથી જ આપણે કોઈ એક સાચી પડશે. અહીંયા આપણને ખબર પડી ગઈ કે અહીંયા એસ અથવા આર અહીંયા જ આવશે. હવે બાકી કોણ રહ્યું છે? ટી અને યુ. હવે એમ કીધું છે કે યુની ડાબી બાજુ બીજો ટી નથી. આપણે અહીંયા યુ લઈએ, ખાલી તમને કહું છું. આપણે ધારો કે અહીંયા યુ લઈએ, બીજો કલર લઈ લઈએ આપણે રેડ. અહીંયા આપણે યુ લીધો. બરોબર. તો આપણે ટી માટે એક જ જગ્યા રહી અહીંયા. તો હવે યુની ડાબી બાજુ બીજો ટી નથી. યુ નીચે જોઈ રહ્યો છે, એની ડાબી બાજુ તો આ થશે, કેમ કે નીચે જોઈ રહ્યો હોય તો એની ડાબી બાજુ આ થાય. તો ત્યાં એક છોડીને ટી ના હોવો જોઈએ, તો અહીંયા યુ આવી ગયો. આ એક છોડીને ટી આવી ગયો, તો અહીંયા આપણે યુ નહીં આવે. બરોબર. અહીંયા યુ નહીં આવે તો આપણે યુ માટે બીજી કઈ એક જગ્યા વધી, અહીંયા જ વધી, અને અહીંયા આપણે ટી મૂકી શકીએ. હવે બીજી પણ એક આપણને ખબર અહીંયા કન્ડિશન છે કે એસની બાજુમાં યુ નથી. હવે અહીંયા યુ આવી ગયો તો બાજુમાં ક્યાંય એસ આવશે? નહીં આવે. આપણે તો અહીંયા બે ઓપ્શન મૂક્યા છે, કાં તો આર આવશે અહીંયા કાં તો આર આવશે અને કાં તો એસ આવશે. તો હવે યુની બાજુમાં તો આપણે એસ લેવાનું નથી, એટલે આપણને ખબર પડી ગઈ કે ત્યાં આર જ આવશે, તો એસને આપણે કેન્સલ કરી દઈએ. જો અહીંયા આપણે આર લઈએ, અહીંયા આપણે આર લીધો તો એની જમણી બાજુ એસ આવવો જરૂરી છે. તો જો અહીંયા આર બે છોડીને જમણી બાજુ આપણો એસ મળી ગયો, ત્યાં આપણે આર કેન્સલ થઈ જશે. તો આ આપણો છે એ પઝલ સોલ્વ થઈ ગઈ. હવે જ્યારે આને તમારે ચોરસમાં મૂકવા હોય, જે તમને આપેલું કન્ડિશન આપેલી છે કે ચોરસમાં કઈ રીતે બેસાડવા, કેમ કે અંદર અને બહાર બંને બાજુ જોઈ રહ્યા છે, તો કંઈ જ નહીં કરવાનું. આપણે ચોરસ બનાવી લીધું.
હવે એમ કીધું આપણે શું હતું, ખૂણા ઉપર બેઠા છે, અંદર તરફ જોઈ રહ્યા છે, બરોબર. પહેલા તો આ ખૂણા ઉપર બેઠા છે 4 વ્યક્તિ, 4 બાજુ ઉપર છે એ બહાર જોઈ રહ્યા છે. હવે આપણે જે ટપકા કરેલા છે એ આપણને ખબર હશે કે ખૂણા આપણે લીધેલા હતા, બરોબર. તો V થી શરૂ કરીએ. અહીંયા V છે, V ખૂણા ઉપર મૂકી દો. પછી V ની જમણી બાજુ આ છે, તો અહીંયા આપણે V છે એની જમણી બાજુ કઈ છે, આ બાજુ થશે. તો બસ એ રીતે મૂકતા જવાનું. અહીંયા R P W S Q અને T. તો આ જે છે આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. પણ તમને જે પ્રેક્ટિસ કરશો ને તો આના ઉપરથી તમને પ્રશ્નનો જવાબ બનાવતા આવડી જશે કે ભાઈ કઈ રીતે આપણે જવાબ આપવા. આ ચોરસ બનાવવાની જરૂર નહીં પડે. આ તો મેં અત્યારે તમને સમજણ પડે એના માટે આપણે ચોરસ બનાવી દીધું છે. હવે આમાં પ્રશ્ન કેવા પૂછાવે કે જ્યારે પ્રશ્ન એવો હોય કે અલગ પડતો વ્યક્તિ શોધો. આપણને ઓપ્શન આપેલા હોય, ઓપ્શન કેવા આપ્યા હોય, V Q W અને P આટલા ઓપ્શન આપ્યા છે. અલગ પડતો વ્યક્તિ શોધો. તો P આમાં કોમન આપણને શું દેખાય છે કે જો V છે, V ખૂણા ઉપર બેઠો છે. Q છે તો Q અહીંયા ખૂણા ઉપર બેઠો છે, ટપકા ઉપર છે ને. W પણ ખૂણા ઉપર છે, પણ P છે એ નીચે જોઈ રહ્યો છે, જો તો એ સાઈડ ઉપર બેઠો છે. તો P છે એ અલગ પડતો વ્યક્તિ થઈ ગયો. બસ આવા જ પ્રશ્નો પૂછાય છે. આ જે છે PSI લેવલની પઝલ છે. કોન્સ્ટેબલમાં આટલી હાર્ડ નહીં પૂછાય, PSIમાં આવી પૂછાઈ શકે છે. ચલો છેલ્લી પઝલ આપણે જોઈએ. અહીંયા આપણે એમ કીધું છે કે 7 વ્યક્તિ PQRSTUV ડાબેથી જમણી તરફ ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. હવે આ જે છે આપણી ડાબી સાઈડ હશે અને આ જે છે આપણી જમણી સાઈડ. એટલું તો તમને ખબર હોવી જોઈએ, બરોબર. આપણે એક લાઈન બનાવી દેવાની. સાત વ્યક્તિ છે અને શું કીધું છે કે એમના વજનને ઉતરતા ક્રમમાં છે. ઉતરતો ક્રમ એટલે શું કે અહીંયા જે હશે એ સૌથી ઊંચો હશે પહેલા નંબર ઉપર, પછી એનાથી નીચો, પછી એનાથી નીચો, પછી ચોથો છે એનાથી નીચો. એટલે બધાની હાઈટ ઓછી થતી જશે. આવી રીતે આપણે આ બાજુ જઈશું એટલે ઊંચાઈ ઓછી થતી જશે. જમણેથી ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. S થી ઊંચા અને નીચા વ્યક્તિઓની સંખ્યા સરખી છે. તો હવે આપણે 7 વ્યક્તિ હોય તો જે વચ્ચેનો વ્યક્તિ હશે એ જ આપણો શું કહેવાય S થઈ જશે. કેમ કે S થી નીચા પણ 3 થઈ જશે અને ઊંચા પણ 3 થઈ જશે. એટલે બે બાજુથી સરખા. બીજે તમે ગમે ત્યાં જગ્યાએ S મૂકશો, માનો કે તમારે ત્યાં S નથી મૂકતો, અહીંયા S મૂકો, તો આ બાજુ તો ઊંચા 2 થઈ ગયા અને આ બાજુ એનાથી નીચા કેટલા 4 છે. તો S આપણે વચ્ચે જ આવશે, બરોબર. તો આપણો S વચ્ચે આવી ગયો. P S કરતાં ઊંચો છે અને T કરતાં નીચો છે. હવે P S કરતાં ઊંચો છે તો આ S છે, S કરતાં ઊંચો એટલે આપણે આ બાજુ લેવાનો આવશે ને. કેમ કે આપણે આ બાજુ જેમ જઈએ એમ વજન ઊંચાઈ ઘટતી જાય છે. તો આપણે P ઊંચો છે S કરતાં, તો P છે અહીંયા આપણે S છે તો આ બાજુ એનો P હશે અને T કરતાં નીચો છે. તો P T કરતાં નીચો હોય તો T જે છે એ હજી P કરતાં ઊંચો થશે. તો જ એમ થાય ને કે P છે એ S કરતાં નીચો છે. P T કરતાં નીચો છે. તો T અહીંયા ઊંચો હશે તો જ આ બાજુ P આવશે એનાથી નીચો. હવે એમ કીધું છે કે T સૌથી ઊંચો નથી. એનો મતલબ શું કે આ જે છે આપણે સૌથી ઊંચો વ્યક્તિ લીધેલો છે, કેમ કે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો અહીંયા T આપણો નહીં આવે. તો હવે અહીંયા 2 જ જગ્યા વધી, જુઓ. અને આપણે T અને P Sની પહેલાં જ મૂકવાના. તો આપણને ખબર ફાઇનલ થઈ ગઈ. અહીંયા T અને P આપણે ફાઇનલ થઈ ગયા કે ત્યાં જ આવશે. હવે આગળ જોઈએ. U V કરતાં તરત ઊંચો છે અને R કરતાં તરત નીચો છે. U છે V કરતાં તરત ઊંચો છે, તો V આ બાજુ હશે તો જ આ બાજુ U ઊંચો થાય છે ને તરત.
આ બાજુ યુ વી કરતાં ઊંચો છે અને આર કરતાં તરત નીચો છે. તો આર અહીંયા હશે તો જ આવી રીતે થાય ને કે આ આર કરતાં તરત યુ નીચો છે અને પછી એના પછી તરત વી. તો હવે આપણે એવી તો અહીંયા 3 જગ્યા છે કે જ્યાં આપણે આવી રીતે લાઇનમાં ગોઠવી શકીએ કે તરત ઊંચો કોણ છે એવી રીતે. તો ત્યાં આપણે જગ્યા ફાઇનલ થઈ ગઈ કે ભાઈ જે બાકીના 3 વધ્યા છે એ આપણા ત્યાં આવી જશે. તો અહીંયા આર આવી ગયો, આપણે આર મળી ગયો, અહીંયા યુ મળી ગયો અને અહીંયા વી મળી ગયો. હવે બાકી કયો રહ્યો? ક્યુ એક બાકી છે જુઓ. તો ક્યુ જે અહીંયા એક જગ્યા ખાલી છે ત્યાં આપણો ક્યુ આવી ગયો. હવે આમાં પ્રશ્નો કેવા પૂછાય? હજી આપણને એમ કીધું છે કે આરની ઊંચાઈ 154 સેન્ટીમીટર છે. અહીંયા લખી દેવાનું આર છે ને 154 સેન્ટીમીટર ઊંચો છે. હવે પ્રશ્ન આપણે કેવા પૂછાય કે પ્રશ્ન મેં તમને ગ્રુપમાં મોકલેલા કે કેવા કેવા પૂછાઈ શકે. એક જ સેકન્ડ હું જોઈ લો પ્રશ્નો કયા મેં મોકલેલા. યુની ઊંચાઈ કેટલી હોઈ શકે? હવે જો આરની ઊંચાઈ 154 છે, અહીંયા આપણે ઓપ્શન મેં આપેલા હતા 155, 160, 152, 156. હવે આરની ઊંચાઈ યુની ઊંચાઈ કેટલી હોઈ શકે? બરોબર. હવે આર તો 154 સેન્ટીમીટર આપણને આપેલો છે. તો યુ જે છે આ બાજુ તો આપણે નીચા જે વ્યક્તિ છે એ ગોઠવેલા છે. તો યુ છે આર કરતાં નીચો છે. તો 154 કરતાં જે ઓછી સંખ્યા નાની સંખ્યા છે એ આપણો જવાબ થશે. તો 152 એક જ છે. 152 આપણો જવાબ થઈ જશે. પછી એમ પૂછેલું હતું કે પી કરતાં કેટલા વ્યક્તિની ઊંચાઈ પી કરતાં ઓછી છે? અહીંયા પી છે, આપણે આમ આવી રીતે ઉતરતા ક્રમમાં ગોઠવેલો. તો આ પી કરતાં નીચે કેટલા છે? 1, 2, 3 અને 4. તો 4 આપણો જવાબ થઈ જશે. પછી એમ કીધું હતું કે આર અને ટીની ઊંચાઈનો સરવાળો 320 હતો. આર પ્લસ ટી બરાબર 320. હવે આરની તો આપણને ખબર છે 154 સેન્ટીમીટર હતી પ્લસ ટી બરાબર 320. તો અહીંથી ટીની ઊંચાઈ કેટલી આવી ગઈ? 320 માઇનસ 154 એટલે કે 166 સેન્ટીમીટર આપણે ટીની મળી ગઈ. તો આવી રીતે લખ નાખવાનું ભાઈ ટીની 166 મળી ગઈ. પ્રશ્ન આપણને શું પૂછેલો હતો કે ક્યુની ઊંચાઈ કેટલી હોઈ શકે? અને આપણને ઓપ્શન આપેલા હતા 166, 165, 168 અને 164. હવે જો ટીને આપણને 166 મળી તો ક્યુ તો ટી કરતાં ઊંચો છે. તો જે 166 કરતાં મોટી સંખ્યા હશે એટલે કે 168 એ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરો. જો તમને જે ના સમજણ પડતી હોય તમે કોમેન્ટમાં પૂછો તો હું આગળ એવી રીતે સમજાવીશ. અને મારું ટેલિગ્રામ ગ્રુપ છે કે જે મેથ્સ વિથ રાહુલ ઉતેલિયા, ટેલિગ્રામમાં સર્ચ મારશો એટલે આપણું ગ્રુપ મળી જશે. તો એ પણ જોઈન કરી લેવું. થેન્ક યુ.